નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં। તો મિત્રો, રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખેતરમાં ઊભા પાકને ખૂબ નુકસાન થયું હતું, જેના માટે રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ આપવાનું નક્કી કર્યું હતું। તો આ સહાયની રકમ ઘણા બધા ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવી છે અને હજુ સુધી જે ખેડૂતોના ખાતામાં પાક નુકસાનના પૈસા જમા થયા નહીં, તો તેનું શું કારણ હોઈ શકે? તમારું બેંક સીડિંગ સ્ટેટસ એક્ટિવ છે કે નથી? શું હવે આ પૈસા જમા થશે કે નહીં? અને તમારી અરજીનું સ્ટેટસ શું બતાવે છે? આ તમામ પ્રકારના પ્રશ્નોની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી ખેડૂતો માટે આવનાર કોઈ પણ પ્રકારની સરકારી યોજનાઓ કે કોઈ નવી અપડેટ વિશે સૌથી પહેલા તમને માહિતી મળી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો ઘણા બધા ખેડૂત મિત્રોના ખાતામાં સહાયની રકમ જમા કરી દેવામાં આવી છે અને એવામાં તમારા ખાતામાં સહાયની રકમ હજુ સુધી મળી નથી, તો તેના શું કારણો હોઈ શકે? તો કે આ સહાયની રકમ છે તે ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી જ જમા કરવામાં આવે છે, એટલે તમારા ખાતામાં આધાર કાર્ડ ફરજિયાત લિંક થયેલ હોવું જોઈએ। હવે તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક છે કે નહીં તે કેવી રીતે ખબર પડે? તો કે એના માટે તમારે ગૂગલમાં જઈને બેંક સીડિંગ સ્ટેટસ એવું લખીને સર્ચ કરવાનું છે। ત્યાર પછી આ લિંક ઉપર ક્લિક કરો। હવે અહીં લોગિનના બટન પર ક્લિક કરો। હવે અહીં તમારો આધાર કાર્ડ નંબર અને આ ખાનામાં કેપ્ચા કોડ નાખીને લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરો, એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર એક ઓટીપી આવશે। તે ઓટીપી અહીં દાખલ કરો અને પછી લોગિનના બટન ઉપર ક્લિક કરો। હવે અહીં થોડું નીચે સ્ક્રોલ કરો અને બેંક સીડિંગ સ્ટેટસ એવું લખેલું છે તેના પર ક્લિક કરો, એટલે તમારું આધાર કાર્ડ લિંક થયેલું છે કે નહીં તે અહીં તમને જોવા મળી જશે। એક્ટિવ એવું લખેલું બતાવે તો તમારું બેંક સાથે આધાર લિંક કમ્પ્લીટ થયેલું છે, અને જો અનએક્ટિવ એવું બતાવે તો તમારું આધાર લિંક થયેલું નથી। ત્યાર પછી જમીનને લગતી કોઈ માહિતી ખોટી લખાઈ ગઈ હોય, જેવી કે ખાતા નંબર કે સર્વે નંબર ખોટો લખાઈ ગયો હોય, અથવા તો એક જ ખાતામાં બે કે તેથી વધુ ખેડૂતોના નામ છે અને બીજા ખેડૂતોએ પણ અરજી કરેલ છે, તો એવા કિસ્સામાં પણ સહાયની રકમ છે તે એક જ ખેડૂતને મળવા પાત્ર થશે। તે સિવાય જો તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં કોઈ ભૂલ થઈ હોય તો પણ તમારી સહાયની રકમ અટકી શકે છે। તમારા પંચાયતના વીસીઈ ઓપરેટરને પણ પૂછી લેવું કે ડોક્યુમેન્ટ બરાબર જ અપલોડ કરેલા છે કે કેમ। હવે મિત્રો, આ તમામ માહિતી તમારે બરાબર જ છે, આમાંથી કોઈ પણ જગ્યાએ ભૂલ નથી અને હજુ સુધી પણ પૈસા જમા નહીં થયા હોય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હજુ પૈસા જમા થવાનું શરૂ જ થયું છે અને આ સહાયની રકમ ₹10,000 કરોડ હતી। આ રકમ ખૂબ મોટી કહેવાય, તેથી સરકાર એક જ દિવસે બધા ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરી શકે નહીં, એટલે હવે 10 થી 15 દિવસમાં બધા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જશે। અને તે પછી પણ તમારા પાક નુકસાનીના સહાયની રકમ તમને નહીં મળે તો તમારું અરજીનું સ્ટેટસ શું બતાવે છે તે ચેક કરી લેવું। અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે તમારા મોબાઈલમાંથી ગૂગલ કે ક્રોમ છે તે ઓપન કરી લેવું। ત્યાર પછી અહીં સર્ચ બારમાં PMFS એવું લખી સર્ચ કરવું। હવે અહીં થોડું નીચે સ્ક્રોલ કરવું અને નો યોર પેમેન્ટ એવું લખેલું છે તેના પર ક્લિક કરો, એટલે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરવા માટેનું પેજ ખુલી જશે। અહીં તમારે બેંકની વિગતો નાખવાની રહેશે, જેમાં બેંકનું નામ, અહીં તમારી બેંકના પ્રથમ 5 લેટર લખશો એટલે તમારી બેંકનું નામ આવી જશે। ત્યાર પછી અહીં તમારો બેંક ખાતા નંબર લખો અને આ ખાનામાં ફરીથી એ જ ખાતા નંબર લખો। હવે આ બોક્સમાં કેપ્ચા કોડ નાખીને સેન્ડ ઓટીપીના બટન પર ક્લિક કરો, એટલે તમારા બેંક ખાતામાં જે નંબર લિંક હશે તેના પર એક ઓટીપી આવશે। તે ઓટીપી આ ખાનામાં દાખલ કરો અને પછી વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરો, એટલે તમારી અરજી ખુલી જશે। જો તમારી અરજીમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો અહીં તમને જોવા મળી જશે, અને જો કંઈ જ ભૂલ ન હોય તો થોડા દિવસ રાહ જુઓ। તે પછી પણ જો તમારી સહાયની રકમ નહીં મળે તો તમારી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને મળો અને તમારું નામ કૃષિ રાહત સર્વે યાદીમાં છે કે નહીં તે ચેક કરાવો। જો ગ્રામ પંચાયત ખાતેથી કંઈ જ નિકાલ ન આવે તો તાલુકા કૃષિ કચેરીનો સંપર્ક કરો અને ત્યાં જણાવો કે કૃષિ રાહત પેકેજના પૈસા હજુ સુધી જમા થયા નથી, તો કયા કારણે જમા થયા નથી। મોટા ભાગના બધા ખેડૂત મિત્રોને અહીંથી પ્રશ્નનો નિકાલ આવી જાય છે। અને મિત્રો, તમારે આ બધી પ્રોસેસ કરવા માટે જો કોઈ ફી માંગે તો કોઈ પણ પ્રકારની ફી આપવાની નથી। મિત્રો, તમારે પૈસા અટકી ગયા હોય તો થોડી મથામણ કરવી પડશે, અને જો તમે સાચી રીતે પગલાં ભરશો તો ચોક્કસ તમને પૈસા મળી જશે। અને જો મિત્રો તમને કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં।